તો કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે તો આપણે ફટાફટ તૈયાર થઈ ગયા અને આપણી રેલગાડી ઉપાડી લીધી, આપણી બસ ઉપાડી લીધી બોટાદ તરફ। પછી તો આપણે બોટાદ શાંતિથી ઉતરી ગયા ને ઉતરીને સીધા પહેલાં આપણે પેટ પૂજા કરવાની, પછી બધું કરવાનું। એટલે પહેલાં આપણે વ્યા પાણીપુરીની લારીએ। તો પાણીપુરી ખાઈને પછી આપણે લેવાના હતા ચપ્પલ। તો આપણે એક સારી એવી ચપ્પલની દુકાન ગોતવા માંડ્યા। તો બહુ દુકાન રખડ્યા અને બહુ બધી ચપ્પલ ગોત્યા, પછી માઇન એક આ ચપ્પલ ગમાડ્યા। તો હવે આ ચપ્પલ લેવાનો વિચાર ભૂલ છે। તો ફાઇનલી પછી આપણને ચપ્પલ ગમી ગયા ને આપણે એ પેક કરાવી નાખ્યા। પછી થોડીક તરસ લાગી તો સોડા પી નાખી। સોડા પીને પછી આપણે ગાડી હાંકી નાખી આપણા ઘર બાજુ, કેમ કે હવે આપણે કાંઈ વસ્તુ લેવાની હતી નહીં, જે કામ હતું એ બતાવી દીધું। જાતા તો મને પાછી શેવડી દેખાઈ ગઈ, એટલે પછી કંઈ રહેવાનું નહીં, એટલે પાછું હવે કીધું હાલો શેવડી પી નહીં। તો પછી આપણે બે જાય પાછી શેવડીનો ગ્લાસ પીવા, એ તમને નહીં મળે એટલે માગતા નહીં। તો આવી બહુ વાર લાગે ને એ બહુ કાંઈ ગમતી વાત છે નહીં આપણને। પછી રાહ જોયા પછી આવી ગયો શેરડીનો રસ, જે હતો એકદમ ચકમ પકમ, ઓ માય ગોડ આ હું। તો ભૂંગળીએ કરીને આપણને શેરડીનો રસ પીવાની મજા આવતી નથી, એટલે આપણે ભૂંગળી નાખી દીધી, સીધો મોઢે માંડી લીધો ગ્લાસ ને એ પછી પીને હવે આપણે નીકળી ગયા ઘર બાજુ। તો હાલો હવે આપણું અહીંથી ઘર કાંઈ બહુ આગું નથી, દાદાની જય બોલાવી દો અને વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। મળવી નેક્સ્ટ વ્લોગમાં।